વિસાવદર પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। વાત કરવામાં આવે તો અમેરિકા ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ડીઝલ પેટ્રોલની તંગી વર્તાઈ રહી છે। વડાપ્રધાન પોતે ડીઝલ પેટ્રોલ બચાવવાની અપીલ કરી ચૂક્યા છે ત્યારે વિસાવદરના કાલાવાડ ગામે પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકો તેમજ ખેડૂતો ડીઝલ લેવા માટે સવારથી લાંબી લાઈન લગાવીને ઊભા રહ્યા હતા ત્યારે મીડિયા દ્વારા કાલાવાડ ગામે રૂબરૂ મુલાકાત લેતા ખેડૂતોએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। તમારું નામ શું છે ભાઈ? મારું નામ કુમનભાઈ ફુલાભાઈ, મારું ગામ છે કાલસારી। એ અમે તો આવી તો વાહે વારો આવે તો કે ડીઝલ થઈ ગયું છે ને મને 3-4 કલાકમાં વારો છે અને મને 10 ડીઝલ આપે છે। હવે આમાં શું કરવાનું? ખેતી કરવાની કે આની વાહે કે રહેવાનું? કે જો ડીઝલ આપે તો માનો અમુક તો માનો 3-4 વખતી હોય તો એને તો પોહાય આખો દિવસમાં કે માનો તો 25-30 લીટર ડીઝલ આવે અને માનો અમારે જેવા એક વ્યક્તિ હોય એને શું કરવાનું? હવે અહીં કાંઈ રહેવું કે વાડીએ જવું શું કરવાનું? આ ભાજપવાળા આમનમ માનો આમનમ કરવાના છે કે શું? આમાં કંઈ ખબર જ પડતી। તમારું નામ શું છે ભાઈ? મારું નામ લાલજીભાઈ મનુભાઈ બલદાણિયા, ગામ મોણવેલથી અમે ડીઝલ લેવા સવારના આવ્યા છીએ। માણા દીઠ એક વ્યક્તિ દીઠ 10 લીટર ડીઝલ આપે છે। ખેડૂતને ખેતી કરવી કે આની લાઈનમાં રહેવું? 10 લીટર ડીઝલમાં તમે 10 લીટર ડીઝલમાં કાંઈ ટ્રેક્ટરનું તળિયું ટાંકીનું તળિયું ન ઢકાય અને એમને ખેડૂત લાઈનમાં, એક જણો લાઈનમાં, 5 જણા લાઈનમાં રહીને 10 લીટર ડીઝલ આપે છે। ખેડૂતની ખેતી કાંઈ થાય એમ છે નહીં। તો હવે તમારો સરકાર વિશે શું કહેવાનું છે? આ સરકાર ભાઈ ખેડૂતને ડીઝલ પૂરું કરે અને ખેતી ચાલુ થાય ખેડૂતની, નકર આવતી ટ્રમમાં ખેડૂત છે ને કોઈ ભાજપને મત આપશે નહીં। તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વડોદરિયા દ્વારા પણ ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટીના એડવોકેટ નેતાઓ પર તીખા તેવરમાં ટિપ્પણી કરી હતી અને મીડિયાને જણાવેલ કે એક સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે કોંગ્રેસને વિરોધ કરતા આવડતું નથી, તો અત્યારે જગતનો તાજ ડીઝલ માટે વહેલી સવારથી લાઈનમાં ઊભો છે અને ચોમાસાના ટાઈમે પોતાની ખેતી કરવા માટે ડીઝલની જરૂરિયાત હોય ત્યારે જ ડીઝલ મળતું નથી અને ખેડૂત હેરાન થઈ રહ્યો છે ત્યારે કેમ વિરોધ કરતા નથી કે પછી સરકારનો વિરોધ ન કરવા માટે ખિસ્સા ભરી લીધા છે તેવું કરશન વડોદરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। કરશનભાઈ, પ્રશ્ન શું છે? ડીઝલની લાઈનો છે। વિસાવદર તાલુકો ખેતી આધારિત તાલુકો છે। આ તાલુકાની અંદર કોઈ પણ ઉદ્યોગો નથી, માત્ર ને માત્ર 100% ખેતી આધારિત આ વિસ્તાર છે। ત્યારે આપ જોવો છો કે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત ભ્રષ્ટાચારી શાસનને કારણે આ તાલુકાના ખેડૂતો આજે ડીઝલ વાકે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ તમે જોઈ લો કેટલી લાઈનો છે। પેટ્રોલ પંપોમાં પેટ્રોલ પંપો બંધ કરી દીધા છે, ડીઝલ મળતું નથી। એના પરિણામે આ તાલુકાની અંદર અત્યારે ખેતીના કામો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે। અત્યારે વરસાદની સિઝન નજીક છે, ખેતીવાડીમાં ટ્રેક્ટરો ચલાવવા, જેસીબી ચલાવવા જેવા સાધનોની ચલાવવા માટે ડીઝલની જરૂર પડે છે। ડીઝલ અત્યારે ક્યાંય મળતું નથી, ખેડૂતો લાઇનમાં ઊભા છે અને આ સરકારને કારણે અત્યારે હેરાન પરેશાન છે। ત્યારે હું આ સરકારને વિનંતી કરું છું કે તમે ખેડૂતો માટે જોવો અને આ ખેડૂતોની સમસ્યા હલ કરો। આજે ખેડૂતો જગતનો તાત રસ્તા ઉપર લાઇનમાં ડબલા લઈને આવી ગયો છે, તમે વિચાર તો કરો, અને વિશ્વગુરુની વાતો કરે છે। ત્યારે બીજી બાજુ મારે સામેના પક્ષના વિરોધ પક્ષને પણ કહેવા માંગુ છું કે આ ચૂંટણી પહેલા, પેટા ચૂંટણી પહેલા આ વિસ્તારમાં એક બહારથી આગેવાન આવીને ગામો ગામ ખૂબ બણગા ફૂંકતા હતા, મોટો ઉપાડો લીધો હતો કે આ વિસ્તારમાં કોંગ્રેસ કાંઈ કરતી નથી, કોંગ્રેસ આંદોલન કરતી નથી, કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા ઉઠાવતી નથી, કોંગ્રેસ ભાજપ સાથે મળી ગઈ છે। ત્યારે મારે આ આગેવાનોને, આ ભણેલ ગણેલા એડવોકેટોને, ભણેલ ગણેલ પાર્ટીને કેવું છે કે તમે ક્યાં ફોણમાં કરી ગયા 1.5 વર્ષથી? આ ખેડૂતોનો પ્રશ્ન નથી, તમારે ક્યાંય એકે આગેવાન દેખાય છે, તમે કેમ અટાણે અવાજ ઉઠાવતા નથી કે તમને પ્રસાદી મળી ગઈ છે, ફોણમાં કરી ગયા છો? મારે આ લોકોને પણ એટલું કહેવું છે, ખૂબ મોટો ઉપાડો લીધો તો કોંગ્રેસને આવડતું નથી, કોંગ્રેસને વિરોધ કરતા નથી આવડતું, કરો અત્યારે આ ખેડૂતોને ડીઝલ અપાવો। તમારા અટાણે તાલુકા પંચાયતના સભ્યો તમારા છે, જિલ્લા પંચાયતના સભ્યો તમારા છે, ધારાસભ્ય તમારા છે, કેમ ખેડૂતોને વારે આવતા નથી? કે તમે પ્રસાદી મળી ગઈ એટલે તમે સાંજના બેસી ગયા છો?
મારે કહેવું છે કે એક મુદ્દા ઉપર કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે, કોંગ્રેસે દમથી લડી છે, તાકાતથી લડી છે, પણ જે ફાકા ફોજદારી કરીને સત્તા ઉપર આવી ગયા છે, નટાણે સાણુના બેહી ગયા છે, એને મારે મેસેજ દેવો છે કે આ ખેડૂતો માટે બહાર નીકળો. તમને સત્તા, તમે લોકોને ગુમરાહ કરીને સત્તા ઉપર આવ્યા છો અને તમે ભાજપ સાથે અત્યારે ભળી ગયા છો એટલે એક પણ શબ્દ ભાજપ સામે બોલતા નથી અને માત્ર ને માત્ર તમારી સત્તા બચાવવા માટે તમે અત્યારે લોકોને ગુમરાહ કરી. આ મારો ખેડૂત જો તમે વિડીયો ફેરવો કેટલો હેરાન છે, પેટ્રોલ પંપો બંધ કરી દીધા છે અને 10-10 લીટર જે મોલા આંગળિયાત હોય એમને 10-10 લીટર ડીઝલ આપે છે અને ખેતીના કામો થઈ શકતા નથી. તો હું તમામ સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ડીઝલ પૂરું પાડવામાં આવે.